હું કોઈનો તુકારો સાંભળવા નથી આવ્યો. કિશન, હું કોઈની ધમકી સાંભળવા નથી આવ્યો. હું કોઈનો તુકારો સાંભળવા નથી આવ્યો. શરમ કરવી જોઈએ આવું બોલતા પહેલા. શૈલેષભાઈ, સંસ્કાર વગરના સમજી લેજો. આ તો સંસ્કારી પાર્ટીમાંથી આવ્યો છે એટલે બાકી જડબાતોડ જવાબ આપવો. તુકારો કર્યો છે. એ પછી કયો છે? તુકારો કર્યો છે. પછી કયું છે? એ પછી કયું છે કે મેં હું પણ આમંત્રણ સામે નથી કહી આપ્યું શકું, તને? પણ અમારી એવી સંસ્કૃતિ નથી. ભાઈ, તે આમંત્રણ નથી આપ્યું તો મેં નથી આપ્યું. બરાબર છે? એટલે આ રીતે વાત ના કર. ભાઈ તો જે ના કરવી હોય તો મેં નથી આમંત્રણ આપ્યું એમ કહું છું. મર્યાદામાં રહેજો. તમારી ગતિમાં રહેજો. કોંગ્રેસમાં સંસ્કૃતિ કે સન્માન કે સંસ્કાર હોતા નથી એ તમે બતાવી દીધું છે. અને અમને ડરાવવાની કોશિશ ના કરશો. એ તમારા અસામાજિક તત્વો લતીફ ને મોહમ્મદ સુરતી ને બધા હતા ને એ વયા ગયા ભાઈ. હવે જમાનામાં મોહમ્મદ સુરતી લતીફમાં વયો ગયો. હવે નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું કોના મોઢા ગંધાય છે. પહેલાનું રાજકારણ એવું હતું કે કોઈ એક વિષય વસ્તુ કે એક વિચારધારા પરની લડાઈ એ વર્ષો વર્ષ સુધી ચાલે. એક મુદ્દા પર રાજનેતાઓના આક્ષેપ પ્રત્યે આક્ષેપે વર્ષો વર્ષ સુધી ચાલતા. પણ અત્યારે સમય ફાસ્ટ થયો છે, સોશિયલ મીડિયા છે, ઝેન્ઝી આવ્યા છે. આમાં હવે રાજકારણમાં પર દરેક દિવસે નવી નવી ચેલેન્જ આવે છે. ક્યારેક મોરે મોરાની ચેલેન્જ હોય ને ક્યારેક આમ કરી બતાવવાની ચેલેન્જ હોય ને ક્યારેક કે હું રાજીનામું આપી દઉં ને ક્યારેક કે હું મારું જાહેર જીવન છોડી દઉં ને ફલાણા ભાઈ આવી જાય જાહેરમાં મારી યારે ચર્ચા કરે. પણ આવું ખાલી રાજનેતાઓ બોલતા હોય છે, પછી સામસામે આવતા નથી. પણ મેં આપને કીધું કે અત્યારે રાજકારણ બદલાયું છે એટલે 24 કલાકે મુદ્દા બદલાય ને 24 કલાકે નેતાઓના આક્ષેપ અને પ્રતિ આક્ષેપ પણ બદલાઈ જતા હોય છે. કારણ કે નેતાઓ પણ એવો પ્રયત્ન કરે છે કે જનતા અને સોશિયલ મીડિયા પર અત્યારે શું ચાલે છે એ મુદ્દા પર આપણે બોલીએ તો લોકોની વચ્ચે જઈએ. જોકે આ તમામની વચ્ચે દીક્ષિત ફરી એક વખત નેતાઓની જે ગરમાગરમી છે સામે આવી ગઈ છે અને રાજકારણમાં ફરી મોરે મોરા બાદ સામસામે ચર્ચાની ચેલેન્જે જોર જગાડ્યું. એટલે ક્યારેય સામસામે ચર્ચા થતી નથી, મોરે મોરા આવતા નથી, રાજીનામા દેવાતા નથી. નેતાઓને ફક્ત નિવેદન આપવા છે અને નિવેદનો સોશિયલ મીડિયામાં વાયરલ થાય. કેબિનેટ બેઠક પછી બ્રીફિંગ બાદ જીતુ વાઘાણીના એક શબ્દો કે કોંગ્રેસના મોઢા પણ ગંધાય છે ના શબ્દ બાદ રાજનીતિ તેજ થઈ ગઈ. પાલ અંબલિયાએ જવાબ પણ આપ્યો. આ બંનેની વાત શું હતી, જીતુભાઈએ શું કહ્યું ને ત્યારબાદ પાલભાઈએ શું જવાબ આપ્યો, આવો પહેલા તે સાંભળીએ. જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધીઓ એવું કહેતા હતા કે જાહેરાત કરી પૈસા આપશે ક્યારે, આપશે નહીં, એ આપવા નથી માંગતા. જ્યારે શરૂ કર્યું ત્યારે કંઈક હજી બધાને નહીં મળે. અમને કેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવે છે વિપક્ષના લોકો, એ મારું નામ નથી આપવું. એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે. હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી, કેટલી સહાય, કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે. હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી છે. માત્ર વાતો કરવાથી ન થાય. તો જીતુભાઈ, તમે ચેલેન્જ કરીને બદલી ના જતા અને એટલા માટે જ મેં દુહો એને કહ્યો છે કે આમાં જો તમે સુરા તરીકે બોલ્યા હોવ તો સુરા બોલ્યા ફરે નહીં. અને હું આશા રાખું છું કે જીતુભાઈ બોલીને બદલી નહીં જાય, ફરી નહીં જાય. એ સમય, તારીખ અને સ્થળ જાહેર કરે એની હું રાહ જોઉં છું કે કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યું એની ચર્ચા હવે કરીએ. થાય છે. શૈલેષ પરમાર ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે. શૈલેષભાઈ, સ્વાગત આપનું. પાલ આંબલિયા કોંગ્રેસમાંથી જેને ચેલેન્જ આપી છે, ભાગી ન જતા સુરો ક્યારેય ભાગે નહીં. પાલભાઈ પણ જોડાઈ ગયા છે. પણ સૌથી પહેલા પાલભાઈ, આપની પાસે કેમ તમારે ચેલેન્જ આપવી પડી? મેં કે ચેલેન્જ આપી છે? તમે કીધું ને કે આવી જાવ ચર્ચા કરીએ, કોઈ ભાગી ના. એને જીતુભાઈએ કહ્યું
તમે સમજો આખે આખો મારો જે વિડીયો છે મેં શરૂઆતમાં કહ્યું કે જીતુભાઈએ જે કહ્યું કે કોંગ્રેસે કરેલા કામો ગણાવે, બરાબર છે, આપેલી સબસિડીઓ ગણાવે, તો હવે એ સત્તામાં સરકારમાં બેઠેલા પ્રવક્તા મંત્રી, રાજ્યના કૃષિ મંત્રી, અને એમાં કોંગ્રેસે કરેલા ખેડૂતને આપેલી સબસિડીઓ ખાસ કરીને, બરાબર છે, એને કહેલી કે યોજનાઓની વાત, બરાબર છે, કોંગ્રેસ ગણાવે તો મારે કેવી રીતે ગણાવવાની? તો જીતુભાઈ સામે બેસે તો જ ગણાવાય ને. એટલે મેં કાગળ લખ્યો છે, જીતુભાઈને મેં કાગળ લખ્યો છે, અને કાગળ લખી અને મેં જીતુભાઈને કહ્યું છે કે તમે જે આ કહ્યું છે, તમે જે ચેલેન્જ આપી છે, ચેલેન્જ જીતુભાઈ આપી છે, તમે ગણાવો, બરાબર છે, તો એનો મેં સહર્ષ સ્વીકાર કર્યો. એમની જે ચેલેન્જ છે કે કોંગ્રેસે કરેલા કામો કોંગ્રેસ ગણાવે, તો મેં સહર્ષ સ્વીકાર કર્યો. અને આ જે તમે મારો પાર્ટ દેખાડ્યો ને એની આગળ મેં પાર્ટમાં લખ્યું છે કે મેં કાગળમાં જીતુભાઈને કોંગ્રેસે કરેલા જેટલા કામો છે એના 0.01% કામોની યાદી પણ કાગળમાં મેં જીતુભાઈને મોકલી છે, બરાબર છે. એટલે ચેલેન્જ મેં નથી કરી, જીતુભાઈએ જે ચેલેન્જ કરી હતી, આ ચેલેન્જ થી અમે ભાગ્યા નથી. આ ચેલેન્જ નો અમે સહર્ષ સ્વીકાર કર્યો છે અને કહ્યું છે જીતુભાઈ સમય, સ્થળ અને તારીખ નક્કી કરે. મેં ચેલેન્જ કરી હોય તો હું કહું કે આ તારીખે જીતુભાઈ આવી જાવ મેદાનમાં. જીતુભાઈ ચેલેન્જ કરી છે તો જીતુભાઈ એનો સહર્ષ સ્વીકાર કરે અને કહે ત્યારે મારી માનસિક તૈયારી છે. કાગળ કદાચ આવું જે ડિજિટલ ઇન્ડિયા છે, એટલે ડિજિટલ ઇન્ડિયામાં કદાચ જીતુભાઈ સુધી કાગળ નહીં પહોંચ્યો હોય, મેલ નહીં પહોંચ્યો હોય, તો આજે શૈલેષભાઈ છે તો શૈલેષભાઈ હવે જીતુભાઈ સુધી વાત પહોંચાડી દે કે જ્યારે સમય, સ્થળ અને તારીખ જીતુભાઈ આપે ત્યારે આ બાબતે ચર્ચા કરવાની મારી માનસિક તૈયારી છે. પાલભાઈ, કેવા મુદ્દા, શું લખ્યા, કોંગ્રેસે કેવા કામ કર્યા, થોડાક જનતા સમક્ષ, ખેડૂતો સમક્ષ એ મૂકો તમે. દીક્ષિતભાઈ, કોંગ્રેસે જે કામો કરેલા છે, બરાબર છે, એમાં સૌથી પહેલું જે કામ છે એ પેલા તો ખેડૂતને માલિકનો અધિકાર જ નહોતો. આ 7/12 અધિકાર છે એ કોંગ્રેસના સમયમાં આવ્યો ખેડૂતોના હાથ, બરાબર છે. ત્યાર પછી જે જમીન વિહોણા ખેડૂતો હતા, જે ગરીબ હતા, બરાબર છે, એ લોકોને ભૂદાન ચળવળથી હોય કે સાતણી દ્વારા ખેડૂતોને જમીન આપી અને હારે હારે ખેડૂતોને રહેવા માટે એટલે કે ઘર, પ્લોટ પણ આપ્યા છે. આજ ખેડૂતોને જેમાં એમને ટ્રેક્ટરની વાત કરી, તો મેં એમાં કાગળમાં એ પણ લખ્યું છે કે કોંગ્રેસના સમયમાં દાંતરડાથી લઈ અને ટ્રેક્ટર સુધીના તમામ ખેત ઓજારો પહેલા તો ઉત્પાદન થાય એના માટે દરેક તાલુકા મથકે GIDCO ની સ્થાપના થઈ. આ GIDCO માં જમીન સસ્તા ભાવે જે લોકોને આ ખેત ઉત્પાદનના ઓજારો કે એને લગતી મિલ કે જે કંઈ કરવું હોય તો એના માટે સસ્તા ભાવે પહેલા જમીન આપી, પછી એને મોટા કરવા માટે એમાં લોન આપી, અને ત્યાર પછી આ ટ્રેક્ટર જે છે એની સબસિડીની શરૂઆત દાંતરડાથી લઈને ટ્રેક્ટર સુધીની ખેત ઓજારોની શરૂઆત, જે સબસિડીની શરૂઆત છે કોંગ્રેસના સમયમાં થઈ છે. અને તમે લોકોએ શું કર્યું, મેં જીતુભાઈને કહ્યું છે એમાં કે એ જ ટ્રેક્ટરમાં તમે 60,000ની સબસિડી આપો અને 72,000 GST ના નામે તમે વસૂલી લ્યો, તો 12,000 રૂપિયા તો તમે ઉપરથી લઈ લ્યો છો. બીજું, અત્યારે જે ટેકાના ભાવે ખરીદી જે સ્થળે થાય છે એ APMC ની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે. જેના માધ્યમથી ટેકાના ભાવે ખરીદી થાય છે એ નાફેડ ની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે. ઇફકો હોય, ક્રિબકો હોય, જે ખાતર ઉત્પાદક સંસ્થાઓ છે, ગુજકો માસોલ હોય, આ તમામ સંસ્થાઓ જે ખેડૂત લક્ષી છે એ તમામ સંસ્થાઓની સ્થાપના કોંગ્રેસે કરી છે. ગુજરાતની અંદર આવેલા તમામ ડેમો છે એ કોંગ્રેસના સમયમાં બનેલા છે. તમે આ બધી તમે જે વાત કરી કે આટલું બધું કોંગ્રેસે કર્યું છે, આપણે શૈલેષભાઈને પૂછી લે કે એમને કેમ તમારા કરેલા. હું મારી વાત પૂરી જ કરતો હતો કિશન, મારી વાત પૂરી. આ લિસ્ટ તો મેં જીતુભાઈને કહ્યું છે કે સવારથી સાંજ સુધી ગણાવું ને તોય ગણાય એમ નથી. તમે 11 વર્ષથી વેચો છો, કોંગ્રેસ બનાવીને ગઈ છે, હજી તમારાથી વેચાઈ નથી રહ્યું. પણ મારે ખાલી એટલું કહેવું હતું એમાં કે જે ડેમ ભાજપના શાસનની અંદર બોરીબંધો બનાવ્યા, આ તમામ બોરીબંધો છે એ આજની તારીખમાં, કારણ કે ભ્રષ્ટાચાર માટે બોરીબંધો બન્યા હતા. જેવી રીતે કેનાલો છે એ કોંગ્રેસના સમયમાં આજથી 30 વર્ષ પહેલા બનેલી કેનાલમાં આજની તારીખમાં એક ગાબડું નથી પડ્યું, અને ભાજપના શાસનમાં બનેલી તમામ કેનાલોની અંદર ગાબડા પડે છે. એવી રીતે બોરીબંધો જેટલા આ ભાજપે બાંધ્યા હતા, આજે જીતુભાઈ, શૈલેષભાઈ બધાને ભેગું થઈને જવાની છૂટ. ગુજરાતમાં એક બોરીબંધ બનાવ્યું દેખાડી દે, બાકી તમામ બોરીબંધો તો તણાઈ ગયા છે. એટલે મારે મને ખબર છે સમયની મર્યાદા છે, આમાં વધારે હું નહીં કહી શકું.
શૈલેષભાઈ ભૂલી જશે, આટલું બધું લાંબુ હશે તો પાછા ભૂલી જશે, પણ પૂછી લઈએ. ના એની યાદગાર સારી છે, સારી છે. શૈલેષભાઈ, આ પાલભાઈ કે અમારું લિસ્ટ લાંબુ છે અને હા સુધી બેહીએ તો નવરા અને ખાવાનું નથી. તમારું સરકારનું કેવું છે, કોંગ્રેસે કાંઈ કર્યું નથી, તમે જાવું ક્યાં પ્રજાને? બરાબર છે દીક્ષિતભાઈ, કિશનભાઈ, ન્યૂઝરૂમના માધ્યમથી જે પ્રકારની આજે ડિબેટ રાખી છે અને મારા વડીલ પાલભાઈ એક ખેડૂત તરીકે પણ કામ કરી રહ્યા છે ને કોંગ્રેસના એક વક્તા પણ છે, પણ મારે કહેવાનું એટલું છે, હું જવાબ તો બધા આપવાનો જ છું કિશનભાઈ, દીક્ષિતભાઈ, પણ જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફૂઈ, આવું ના કરાય. જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ ફેંકી છે પણ પાલભાઈને ચેલેન્જ નથી ફેંકી. કોઈના નામ જોગ નથી કીધું કે ભાઈ તમે બેસો મારી સામે. અને જીતુભાઈ જ્યારે શૈલેષભાઈ, તમે રાજ્યના ગાડી લઈને નીકળો, તમને રોકી લઉં તો તમને ખબર તો હોય મારે ક્યાં જવાનું છે. જીતુભાઈ કહી દેવું જોઈએ કે ભાઈ મેં અમિત ચાવડાને ચેલેન્જ ફેંકી, મેં રાહુલ ગાંધીને ચેલેન્જ ફેંકી, મેં પાલભાઈને ફેંકી. કોકનું નામ તો દેવું જોઈએ ને. જીતુભાઈ કોંગ્રેસ થઈને કીધું તો પાલભાઈ કોંગ્રેસના નેતા તો ખરા જ ને. હા કાંઈ વાંધો નહીં, તો પાલભાઈ જે આવે જેમાં ખેતીનો વિષય હોય એટલે પાલભાઈ આવે, એમાં આપણે પાલભાઈ શા માટે આવ્યા એવી વાત જ નથી. પાલભાઈ બરાબર છે, એ કિસાન કોંગ્રેસના બધું છે એનું એટલે આવે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ પાલભાઈના પ્રશ્નનો જવાબ આપતા પહેલા જીતુભાઈના પ્રશ્નનો જવાબ આપવો છે મારે, કે જીતુભાઈ વાઘાણીએ એમ કહ્યું છે કે ખેડૂતો માટે અમે આટલું કર્યું છે એટલા માટે અમે કહીએ છીએ કે અમે ખેડૂતોની સાથે છીએ. હવે એક જ વાત, પેલા તો જ્યારે પ્રધાનમંત્રી મનમોહનસિંહ હતા ત્યારે સતત રજૂઆતો થતી હતી કે ભાઈ ખેડૂતોને પાણી જોઈએ છીએ, કચ્છ કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાં પાણી જોઈએ છીએ, તમે આ નર્મદા બંધના પાટિયા ઉતાર લ્યો. અડવાણી સુધી રજૂઆત કરતા હતા. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપવાસ આંદોલન કર્યા હતા, મુખ્યમંત્રી હતા તોય આ પાણી માટે. નથી આજ થશે કાલ થશે એવું કીધે રાખ્યું. પછી અને પાછું ના પાડે ને પાછું મેઘા પાટકર જે ગુજરાતના વિરોધી હતા એના ખંભે હાથ રાખીને રાહુલ ગાંધી પાછા નીકળે. તેનો મતલબ શું થાય? એક વાત. બીજું, નરેન્દ્રભાઈ મોદીનું શાસન 2014માં આવે અને 17મા દિવસે નર્મદા બંધના પાટિયા ઊંચા લેવાય અને જે પ્રકારનો ફોર્સથી પાણી આવે એના કારણે સરદાર સરોવર નર્મદા યોજના એ 1,20,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક અને 69,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ધરાવતી આ સંસ્થા છે અને એના કારણે સૌરાષ્ટ્રના 17 જેટલા ડેમો, ચેક ડેમો આ બધું ભરાણું છે. અને ગૃહિણીઓના ઘરે પણ આમ ચકલી ફળાક દઈને ખોલે ને તો મારી મા બેન દીકરીને નર્મદાના દર્શન થાય. એ થઈ છે એક વાત. હમણાં એમણે કીધું SDRF ને NDRF આપણે જાણીએ છીએ. NDRF જે છે એ 2006માં આવી છે, કોંગ્રેસનું શાસન હતું, માનીએ છીએ. એમણે સ્થાપના કરી છે, એમાં ના પાડી જ ન શકાય. સ્ટેટ ડિઝાસ્ટર જે રિસ્પોન્સ ફોર્સ છે એ NDRF છે અને SDRF એ રાજ્યની છે અને SDRF જે છે એ 2010માં શરૂ થઈ. પણ એ પાલભાઈએ એવું ના કીધું કે અમારી જયારે SDRF ની યોજના હતી NDRF ની ત્યારે અમે ખેડૂતોને પર હેક્ટર 1 હેક્ટરે જ સહાય આપતા હતા અને 50% જેટલું નુકસાન જાય ને, 30%, 33%, 35% નહીં, 50% નુકસાન જાય તો જ ખેડૂતોને સહાય આપવાની, નહીતર નહીં. અને 1 હેક્ટરે, બીજું હેક્ટર જ નહીં, 1 હેક્ટર એટલે 6.5 વીઘામાં જ સહાય આપતા હતા. નરેન્દ્રભાઈ આવ્યા પછી 2 હેક્ટરે સહાય અને બીજું 33% કરતા વધારે નુકસાન થયું હોય 33% સુધી લઈ જાય. આ NDRF ને SDRF ની યોજના છે. 13 જેટલા પેકેજ આપ્યા છે. છેલ્લું પેકેજ પણ ગણી દીધું 20,000 કરોડ. પેલા 2016 થી 25 સુધી અમે ગણતા હતા તો 10,000 કરોડના પેકેજ આપ્યા. તાવતે વાવાઝોડું, બિપોરજોય વાવાઝોડું, જામનગરનું વાવાઝોડું, ભરૂચનું વાવાઝોડું, પોરબંદરનું વાવાઝોડું, આ બધું ગણતા 10,000 કરોડ કહેતા. આજે તો એક સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક સાથે 10,000 કરોડનું અને પાછું હમણાં પણ ભાડું. એની પેલા પાછું જયારે બનાસકાંઠામાં વાવાઝોડું આવ્યું તો ત્યારે પણ 947 ને પાછા 1147 જેવું થાય છે. અને બીજું કે જે વાવથરા છે એના માટે અલગ ભલે ઉભા એની વાતનો જવાબ આપી દેવો છે. હવે એને કીધું નાફેડ ની વાત કરી, બહુ મસ્ત વાત કરી કે નાફેડ અમે બનાવી. હા,
તમે બનાવી પણ પતાવી તમે. બનાવી તમે, નાફેડ ને પતાવી તમે. નાફેડ ઉપર 500 કરોડ જેવી ખોટ હતી. આ તો ભલું થાય દિલીપભાઈ સંઘાણીનું અને નરેન્દ્રભાઈ મોદીનું અને ત્યારના આપણા કૃષિ મંત્રીનું કે એમણે સાથે મળી અને આ નાફેડ જેવી સંસ્થા 500 કરોડની ખોટમાં ચાલે છે એને ઊભી કરવી પડે, એ આપણી જવાબદારી છે. એમ કરી અને નાફેડને સહાય કરી આપણે જવાબ લઈ લે. ખોટ નથી કરતી, ડિવિડન્ડ આપતી થઈ છે, નફો કરતી થઈ છે. બીજું એમણે એમણે કીધું એક મુદ્દાની વાત કરીએ, થોડીક મજા આવશે. ઈ કાંઈ વાંધો નહીં, હાલ. તમે ઓલા સભા જેવું થાય, પેલા તમે ભાષણ દઈ દે, પછી પાલભાઈ દઈ દે, ભાષણ નહીં, મુદ્દાસર ચર્ચા કરીએ. પાલભાઈ, તમે આ વાતનો જવાબ આપો. નાફેડ ઉપર મોટો આરોપ લગાડ્યો, તમે નાફેડ બનાવી તમે પતાવી તમે. શૈલેષભાઈ છે ને એ આખી ભાજપની, એટલે સંસદમાં જો વડાપ્રધાન ખોટું બોલતા હોય, ગુજરાત વિધાનસભાની અંદર કૃષિ મંત્રી ખોટું બોલતા હોય, તો શૈલેષભાઈ ડિબેટમાં ખોટું બોલે એમાં કોઈ નવાઈની વાત નથી. એણે ખોટું બોલવાની શરૂઆત કરી નર્મદા કેનાલની. નર્મદા કેનાલનું જાડું આજની તારીખમાં 69,000 કિલોમીટરનું છે, 1,20,000 કિલોમીટરનું નથી. આ 69,000 જે પાઇપલાઇન મારે વચ્ચે હું બોલ્યો નથી, અને વચ્ચે બોલવું હોય તો ભાઈ મારે ડિબેટ કરવી નથી. નો કર્યું તો તમારો વિષય છે. મેં તો આમંત્રણ આપ્યું નથી. ભાઈ તે આમંત્રણ નથી આપ્યું તો મેં નથી આપ્યું, બરાબર છે? એટલે આ રીતે વાત ના કર ભાઈ. તો વચ્ચે ના કરવી હોય તો મેં નથી આમંત્રણ આપ્યું એમ કહું છું. મર્યાદામાં રહીને ચર્ચા કરીએ. અને મર્યાદામાં રહેજો નહીતર અપમાન કરી નાખીશ. મર્યાદામાં રહેજો નહીતર અપમાન કરી નાખીશ. નહીં 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 શૈલેષભાઈ, પાલભાઈ. કિશન સંભળાય છે ધમકી? અપમાન કરી ધમકી સંભળાય છે? પાલભાઈ, મર્યાદામાં રહેજો. પાલભાઈ, તમારી ગરિમામાં રહેજો. કોંગ્રેસમાં સંસ્કૃતિ કે સન્માન કે સંસ્કાર હોતા નથી એ તમે બતાવી દીધું છે. શૈલેષભાઈ, એક મિનિટ મને સાંભળી લો પહેલા બે. અને અમને ડરાવવાની કોશિશ ના કરશો. એ તમારા અસામાજિક તત્વો લતીફ ને મોહમ્મદ સુરતી ને બધા હતા ને એ વયા ગયા ભાઈ. હવે જમાનામાં મોહમ્મદ સુરતી લતીફમાં વયો ગયો. હવે અહીંયા હવે રાજ નથી બાટું બાબુ. હેમંત ડકેટાલે દાદાગીરી ના કરશો. રાખો. એક મિનિટ શૈલેષભાઈ. પાલભાઈ, તમે તમારો જવાબ પૂરો કરો. પાલભાઈ, વચ્ચે નહીં બોલે ને? ના ના નહીં બોલો, તમારો જવાબ પૂરો. મેં શું કીધું? સભાન જેમને ટૂંકમાં બે જવાબ આપો, આપણે હેલ્ધી ડિબેટ કરીએ. આપણે નહીં ઝઘડો કરવા ભાઈ, ઝઘડો કરવાનો છે. કિશન હું કોઈની ધમકી સાંભળવા નથી આવ્યો. નંબર 1, હું કોઈનો તુકારો સાંભળવા નથી આવ્યો. સમજી લેજો. બંને ભાઈ, આ તો સંસ્કારી પાર્ટીમાંથી આવ્યા છે એટલે બાકી જડબાતોડ જવાબ આપવો. દેવાની. આપણે ઈ વાત પૂરી કરો. છેડો ફાડો યાર, આગળ વધો. શરમ કરવી જોઈએ આવું બોલતા પહેલા. શૈલેષભાઈ, સંસ્કાર વગરના. ભાઈ પૂરું થયું. પાલભાઈ, તમે તમારી વાત મૂકો. પ્રદીપ સિંગલ ફ્રેમમાં પાલભાઈ વાત મૂકો. પાલભાઈ તમારી. ભાઈ જો હું બહુ ચોખવટ, મને સંસ્કાર વગરનો કયો તમે સાંભળ્યું છે? મેં એવી કોઈ વાત કરી નથી. એને કોને અધિકાર આપ્યો? મેં ખાલી શું કામ જવું છે? આપણે મુદ્દાસર ચર્ચા શું કામ નથી કરતા? આપણી ચર્ચા વચ્ચે કોણ બોલ્યું? વચ્ચે બોલવાની શરૂઆત કોણે કરી? વચ્ચે બોલવાની શરૂઆત કોણે કરી? આપણું શું કેવું છે? નહીં, વચ્ચે બોલવાની શરૂઆત તમે શૈલેષભાઈ ના નથી પાડી શકતા. વચ્ચે હું કેમ બોલ્યો? આપણે કીધું શૈલેષભાઈને કીધું તમે 5 મિનિટ ઉભા રહ્યો. શૈલે, તમે હવે મુદ્દો ભૂલી જાઓ. મારો કહેવાનો મતલબ એવો છે. જો હજી બોલે છે દીક્ષિતભાઈ, નાફેડમાં ભગત જો છે કોંગ્રેસના કાળા હાથ એમાં લાગ્યા નહીં બોલી શકે. પાલભાઈ, બંને કેસને આપણે મર્યાદા જાળવવી પડશે. બાકી મારી અડધી કલાક પૂરી થઈ જશે ને ચર્ચાનો કોઈ મુદ્દો જ નહીં રહે. કિશન જો હું બહુ સ્પષ્ટ કહું છું, બરાબર છે? એને મને સંસ્કાર વગરના કયા, એને મને એમ કહ્યું કે મેં આમંત્રણ નથી આપ્યું, બરાબર છે? મેં ખાલી એટલું જ કહ્યું કે વચ્ચે ના બોલતા. મેં એટલું જ કહ્યું છે. એવું નથી કીધું. તુકારો કર્યો છે. એ પછી કયો છે? તુકારો કર્યો છે. પછી કહ્યું છે. એ પછી કહ્યું છે કે મેં આમંત્રણ નથી આપ્યું તને. પણ અમારી એવી સંસ્કૃતિ નથી. હું આ ચેનલની પણ ગરિમા રાખું છું. એમ નહીં ભાઈ. જો ધમકી આ એક મુદ્દે ચર્ચા નથી કરવી. ખેડૂત ઉપર ચર્ચા કરો. મને એમાં રસ છે પાલભાઈ યાર. અરે પણ તો દીક્ષિત, હું એમ કહું છું કે એને તમે, મેં જયારે કહ્યું કે વચ્ચે ના બોલે તો એને કેમ નથી કહેતા વચ્ચે ના બોલો એમ? એને કેમ નથી કહેતા વચ્ચે ના બોલો એમ? એ જયારે બોલતા હતા ત્યારે મારી આંગળી ઊંચી જ હતી. એ કેટલું ખોટું બોલ્યા તેમ છતાંય મારી આંગળી ઊંચી જ હતી. એ જયારે એ જેટલું ખોટું બોલતા હતા તેમ છતાંય મારી આંગળી ઊંચી જ હતી. મેં વચ્ચે નથી બોલ્યો, બરાબર છે? એટલે હવે જો વચ્ચે બોલશે એટલે હું કોઈ જવાબ નહીં આપું અને હું રિમૂવ થઈ જઈશ.
પાલભાઈ જવાબ આપો. આ મારી શરત છે. પાલભાઈ તમે આ મારી બંને શરત અમારા છે. માટે સન્માનીય છો, તમે બંને અમને માન આપીને આવ્યો છો, મુદ્દા ઉપર વાત કરવા આવ્યા છો. પણ તમે બંને આપણ તો ભાજપ અને આમાં કોંગ્રેસ આમાં સાથે આમાં અમે એ સાંભળવા નથી આવ્યા. અમે એ સાંભળવા નથી આવ્યા કે અમે સંસ્કાર વગરના. અરે પણ વાત અમે પૂરી- તુકારો સાંભળવા નથી આવ્યા. તમે તમારી વાતમાં તમારો જવાબ આપો પાલભાઈ પ્લીઝ. આપણ જો હું હજી કહું છું વચ્ચે બોલશે તો હું રિમૂવ થઈ જઈ. ભાઈ ડેકોરમ જાળવી આપણે એક સારા પ્લેટફોર્મ પર સારી હેલ્ધી ચર્ચા. પાલભાઈ પ્લીઝ, ભાઈ પ્રદીપ સિંગલ ના ફ્રેમમાં ફેરનો પાલભાઈને જવાબ બતાવો. આપો ને આવડતો હોય તો. પ્રદીપ સિંગલ ફ્રેમમાં પાલભાઈને બતાવો. આગળમાં શૈલેષભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે એણે એવું કહ્યું કે 120 કિલોમીટર કેનાલ અને 69 કિલોમીટરની પાઇપલાઇન, બરાબર છે, એમાં બહુ ખોટું બોલ્યા. એમણે એવું કહ્યું કે 120 કિલોમીટર કેનાલ, 120 કિલોમીટર નહીં, માત્ર 69 કિલોમીટરનું કેનાલોનું જાડું બન્યું છે. અને આ કેનાલોના જાડાની અંદર જે 42,000 કિલોમીટર છે એ આજથી 30 વર્ષ પહેલા કોંગ્રેસના સમયમાં બનેલી છે. અને આ 42,000 કિલોમીટરની કેનાલમાં આજની તારીખમાં ગાબડું પડ્યું નથી. ભાજપે છેલ્લા 32 વર્ષની અંદર જે કેનાલો બનાવી છે માત્ર અને માત્ર 27,000 કિલોમીટરની બનાવી છે અને એમાં રોજે રોજ ગાબડા પડે છે. વાત રહી નર્મદાની ડેમની, જો ડેમ જ ના હોય તો 42,000 કિલોમીટરની કેનાલ કોંગ્રેસે શું કામ બનાવી હશે ભાઈ? એટલે ડેમ હતો, બરાબર છે, એટલે તો થયું. એને કહ્યું કે 17 દિવસમાં નરેન્દ્ર મોદી આવી અને ઉદ્ઘાટન શું કહેવાય કરી નાખ્યું ને આ કરી નાખ્યું ને તે કરી નાખ્યું. ભાઈ કોમન સેન્સ જેવી વાત છે કે અવડો મોટો નર્મદા ડેમ 17 દિવસમાં તો ના જ બને. જેમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં નરેન્દ્રભાઈએ પોતાનું પાટિયું માર્યું, એમ ડેમની અંદર આ પછી પાછળથી શૈલેષભાઈ નાકે આખી ટીમ પાટિયા મારે છે. વાત રહી મેઘા પાટકરની, તો મેઘા પાટકરની હારે તમારા ઓલા ચૌહાણ જે મુખ્યમંત્રી હતા ને અત્યારે કેન્દ્રીય મંત્રી છે, બરાબર છે, ગુજરાતની અંદર તમે અહીંયા નર્મદા ડેમ બનાવવા માટે આંદોલન કરો, મુખ્યમંત્રી તરીકે ઉપવાસમાં બેસે, અને તમારા શિવરાજસિંહ ચૌહાણ ત્યાં નર્મદા કે અહીંયા ગુજરાતમાં ડેમ ન બને એના માટે મેઘા પાટકર હારે ઉપવાસમાં બેસે. આ અન્ના હજારે વાળી જે નીતિ હતી એ નીતિ ત્યારે ને ત્યારે હતી. જે અન્ના હજારે તમે લઈ આવીને આખી જે ગેમ કરી એ ગેમ ત્યારે હતી. વાત રહી NDRF SDRF માં એને કહ્યું કે 1 હેક્ટરમાં વળતર આપતા હતા, 50% વળતર થી વધારે નુકસાન હોય તો આપતા હતા. પણ ત્યારે પાક વીમા યોજના હતી, 2 યોજનાનો લાભ ખેડૂતને મળતો હતો. ખેડૂતને 150% પાક વીમો એ મળતો હતો અને SDRF મુજબ લાભ પણ મળતો હતો. એટલે એક યોજના નહોતી. અને હવે છેલ્લે જે એ કહે છે નાફેડવાળી વાત, મારા ભાઈ સંસ્થાઓ બંધ કરવાનો તો સિલસિલો તમારો રહ્યો. સંસ્થાઓને ઓલું શું કહે કર્જામાં નાખવાનો, દેશને તમે કર્જામાં નાખ્યો છે, બરાબર છે, 96,000 કરોડના દેવામાંથી. મને ના હું અરે મેં ખાલી એમને જવાબ જ આપ્યા છે, મારે હજી મારી વાત એડ કરવાની છે, બરાબર છે. દેશને વધારે 3 લાખ કરોડ સુધીના દેવામાં કોને પહોંચાડ્યો ભાઈ? તમે ગુજરાતની અંદર જે બીજ સંશોધન કેન્દ્રો હતા 138, એમાં 500 વીઘા ક્યાંક જગ્યા હતી, ક્યાંક 600 વીઘા જગ્યા હતી. 138 બીજ સંશોધન કેન્દ્રોમાંથી આજે માત્ર અને માત્ર 6 બીજ સંશોધન કેન્દ્રો વધ્યા છે અને એ મૃતપાય અવસ્થામાં છે. 132 સંશોધન કેન્દ્રોની જગ્યા ગઈ ક્યાં? કૃષિ યુનિવર્સિટીઓ, ઉત્તર બુનિયાદી શાળાઓ. આજે આ બધું જ એટલા માટે જે તે સમયે કોંગ્રેસે ઉત્તર બુનિયાદી શાળાથી ચાલુ કરી અને કૃષિ યુનિવર્સિટી સુધીની જે સંસ્થાઓ ઊભી કરી હતી ને એટલા માટે કરી હતી કે ગ્રામ સેવકે એમાંથી મળે, તલાટીએ એમાંથી મળે, કૃષિ વૈજ્ઞાનિકે એમાંથી મળે અને બીજ સંશોધન કરતી વ્યક્તિ પણ એમાંથી મળે, બરાબર છે. કોંગ્રેસના સમયની અંદર તમામ બીજોનું સંશોધન થયું હતું. તમારામાં સુધારેલી જાતો હજારો આવી પણ ખાનગી માણસોએ સુધારી. સરકાર દ્વારા પ્રમાણિત સુધારેલી જાત બાજરામાં કઈ આપી, ઘઉંમાં કઈ આપી, મગફળીમાં કઈ આપી, કપાસમાં કઈ આપી, એક કરતા એક પ્રમાણિત થયેલી જાત જે સરકારી સંસ્થા દ્વારા જેનું સંશોધન કર્યું હોય ને પ્રમાણ કર્યું હોય, છેલ્લા 30 વર્ષમાં તમે એક કરતા એક સંશોધિત બિયારણ આ મુખ્ય જે પાકો છે એમાં ક્યાંય કરતા ક્યાંય તમે કરી શક્યા નથી. એટલે શૈલેષભાઈ માત્ર અને માત્ર વેચવું બંધ કરવું,
પાક વીમા યોજના બંધ તમે કરી. કિશન, સમજી શકાય એવી વાત છે. ભ્રષ્ટાચાર થયો હોય ને તો ભ્રષ્ટાચાર રૂપી ગુમણાનો ઈલાજ કરવાનો હોય, હાથના કાપી નાખવાનો હોય. પાક વીમામાં ભ્રષ્ટાચાર પકડાયો એટલે તમે એ બંધ કર્યો, બરાબર છે. આખી યોજના બંધ કરી દીધી. જે જમીન વિકાસ નિગમ જેની સ્થાપના કોંગ્રેસે કરી હતી, જમીન વિકાસ નિગમની અંદર તમારા એક નેતાએ હજારો કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, તો જમીન વિકાસ નિગમ તમે બંધ કર્યું છે. આજે ખેતી વિકાસ બેંક જે છે એ કોંગ્રેસના સમયમાં બનેલી હતી. એક ખેતી વિકાસ બેંકની આજની તારીખમાં શું હાલત છે? જ્યારે છેલ્લા 10 વર્ષની જ તમે વાત કરી, તો એમાં છેલ્લી મારી 2 વાત કરી દઉં. છેલ્લા 10 વર્ષની અંદર જેટલું ધોવાણ થયું છે, આ ધોવાણનો 1 રૂપિયો નથી મળ્યો, કારણ કે જમીન વિકાસ નિગમ બંધ થઈ ગયું. નહીતર શું હતું? કોંગ્રેસના સમયની અંદર જમીન ધોવાય તો જમીન ધોવાણના પૈસા મળતા, પાક નુકસાનીના SDRF અને પાક વીમાના આધારે પૈસા મળતા. છેલ્લા 10 વર્ષમાં જે હમણાં ગણાવ્યા ને એનો જવાબ આપું છું, પણ પહેલા 10 વર્ષની અંદર જમીન ધોવાણનો 1 રૂપિયો આપ્યો હોય તો તમે એ જાહેર કરો, કારણ કે ખેતી બેંકને ખતમ કરી નાખી છે અને જમીન વિકાસ નિગમ હતું એને બંધ કરી દીધું છે. હવે વાત રહી 10,000 કરોડનું એક આરે પેકેજની અને અગાઉના 10,000 કરોડના, એટલે 2016 થી અત્યાર સુધીમાં 20,000 કરોડની એમણે વાત કરી. એમાં એના 2 પાર્ટ કરી નાખીએ. જીતુભાઈએ ખોડલધામની અંદર એવું કહ્યું કે મને બહુ બધા હું ખેડૂતોને મળ્યો અને એમાં એને ખેડૂતોએ એવું કહ્યું 80 વર્ષમાં પહેલી વખત આટલો કમોસમી વરસાદ થયો. એનો અર્થ એવો કે કમોસમી વરસાદ થયો. તો એ પ્રમાણે 1 લાખ કરોડનું જો પેકેજ આપ્યું હોત ને તો કેવાત, બરાબર છે. એની જગ્યાએ 10,000 કરોડ જ આપ્યું છે. મનમોહનસિંહ સરકારે 2008માં નહીં, મારી વાત પૂરી કરું છું, મને ખાલી 30 સેકન્ડ આપો. મનમોહનસિંહ સરકારે 2008માં ગુજરાતમાં જેટલી રકમ આપી અને એ સમયની કિંમત ગણો તો આજે 1 લાખ કરોડ રૂપિયા થાય છે. અને તમે પાક વીમામાં 35,000 કરોડ રૂપિયા ખાઈ ગયા એક જ વર્ષમાં. 2016-17માં 35,000 કરોડ રૂપિયા ખેડૂતોને ન આપ્યા, 17-18માં ન આપ્યા, 18-19માં ન આપ્યા, 19-20માં ન આપ્યા. ખેડૂતોની તમે પાક વીમા રૂપી હકના 1 લાખ કરોડ રૂપિયાની આંખો ફોડી અને 20,000 કરોડની સહાયના ચશ્માના દાન કરો તો એ ખેડૂતો કેવી રીતે સ્વીકારે? આ જે તમારું છે ને, એ પાક વીમામાં 1 લાખ કરોડ રૂપિયા કંપનીઓને ફાયદો કરાવી અને ખેડૂતોને 20,000 કરોડ જો પાક વીમો આપ્યો હોત 1 લાખ કરોડ રૂપિયા, તો આજે તમારી આ એક પણ રકમની જરૂર જ ના રહે. બિલકુલ પાલભાઈ, આપણે જવાબ લઈ લઈએ હવે. શૈલેષભાઈ, પાલભાઈ નું કેવું છે કે નાફેડ નહીં, પણ અત્યારે દેશને કરજો એટલો બધો થઈ ગયો, દેશ ઉપર કરજો, પાક વીમાનો મુદ્દો, શું આ મામલે જવાબ? પેલા તો દીક્ષિતભાઈ, સહકાર વિભાગ કેન્દ્રમાં ચાલતો હતો એમના વખતમાં, ત્યારે એક નાની એવી ઓરડીમાં ચાલતો હતો. એ આખા સહકાર વિભાગને અલગ કરી અને આદરણીય અમિતભાઈ શાહને એનું સુકાન ફોકું, એ પણ ગુજરાતના પનોતા પુત્ર છે, આપણે જોઈએ છે. બીજું એમણે પાક વીમાનું કીધું. પાક વીમામાં અમે તો એટલું જોયેલું છે, અમારા મોટા આકડિયા અમારું ગામ છે ત્યાં કોકને 10 રૂપિયા વીમો પાકે, કોકને 100 રૂપિયા પાકે, કોકને 200 રૂપિયા, ક્યારેક વધારે પાકે. એના કારણે પાક વીમાની ને હથિયાર બનાવી અને ખેડૂતોના ખંભે બંદૂક રાખવાનું કામ આ વિપક્ષના લોકો કરીને વર્ષો સુધી પાક વીમો આપો એમ કરી અને ખેડૂતોને ભોળવ્યા હતા. એક વાત. બીજું, મને એ ખબર છે કે આપણા ખેતરમાં ખળામાં માંડવી પડી હોય, કપાસ પડ્યો હોય અને અસામાજિક તત્વો ભરી જાય, આપણી સામેથી ભરી જાય, એ પરિસ્થિતિનું સર્જન પણ આપણે જોયેલું છે. એમાંથી બહાર કાઢવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. બીજું, સ્વામીનાથન કમિટી એના રિપોર્ટને સ્વીકારવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. C2+15 પ્રમાણે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 80-20 અને 90-10ની ચેક ડેમની યોજના એ પણ ભારતીય જનતા પાર્ટી લાવી છે. કૃષિ જે છે એ ઇઝરાયલ પદ્ધતિથી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય એના માટે કૃષિ રથના માધ્યમથી પણ લોકોને સજાગ કર્યા છે. 0% વ્યાજે ધિરાણ, 18% વ્યાજ લેતા હતા આ ભાઈ કોંગ્રેસના વક્તા છે ને પાલભાઈ, એમના વડવા કોંગ્રેસીઓ જે છે એ 18% ખેડૂતો પાસેથી વ્યાજ લેતા હતા. એ ભૂલી ગયા. આજે 3 લાખ જેટલું રકમ 0% એ ખેડૂતોને મળી રહી છે. બીજું, 4 કરોડ જેવી રકમ અત્યાર સુધીમાં કહી શકાય
અધ 4 કરોડની રકમ પીએમ કિસાન મારફતે આપી છે. પ્રધાનમંત્રી જે કિસાન સન્માન નિધિ છે એ એપીએમસી જે છે એનું આધુનિકરણ કર્યું છે, કરોડોનો ખર્ચ કર્યો છે. 3.5 લાખ કરોડની સબસિડી ખાતરમાં આપીએ છીએ. એનપીકે હોય, ડીએપી હોય, યુરિયા હોય, એ તમામમાં 12, 32, 16 માં પણ આપીએ છીએ. અને તેના વખતમાં એક થેલીએ કેટલું અપાતું હતું સબસિડી? એક થેલીએ યુરિયામાં 500 રૂપિયા. અત્યારે કેટલી અપાય છે? એક થેલીએ 2100 રૂપિયા. એક થેલી જાય ને એટલે 2100 રૂપિયા થાય. એટલે કે 2100 રૂપિયા ગણીએ ને એટલે અધ 3.5 કરોડ ને 4 કરોડ સુધીની સહાય આ ખાલી સબસિડીના મારફતથી આપી છે. 25,000 કરોડ જેટલી રકમ તો જુદા જુદા ઓજારોના સહાયથી આપી છે. એટલે અને બીજું નેનો યુરિયા, જે આ યુરિયા આપણને મોંઘું પડે છે કારણ કે ફોસ્ફરસ ને નાઇટ્રોજન બહારથી લાવવું પડે છે અને વિદેશની આધારિત રહેવું પડે છે અને વિદેશથી આધારિત ન રહેવું પડે એટલા માટે આપણે નેનો યુરિયાનો આવિષ્કાર કર્યો અને એ તો હમણાં જ કર્યો છે. અને એ વૈજ્ઞાનિક આપણા જ છે એટલે એમાં તો પાલભાઈ નહીં કે કોંગ્રેસે કર્યું. એ આવિષ્કારની જરૂર હતી. એ આવિષ્કાર પણ ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકારે નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરી છે. બીજું વાવણીથી કાપણી સુધી જે કઈ યોજનાઓ છે એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. સિંચાઈનો વિસ્તાર 2002 માં 39 લાખ હેક્ટર હતો. કેટલો? માત્ર 39 લાખ હેક્ટર. આજે 2023 માં 73 લાખ હેક્ટર સિંચાઈનો વિસ્તાર વધ્યો એટલે વાવેતર વધ્યું એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાય, માંગ અને પુરવઠો જે છે એનો નિયમ લાગુ પડે. એ તમારે કહેવાનું નથી. કૃષિ યુનિવર્સિટી એક જ હતી, એને 4 ભાગમાં વેચી અને 4 યુનિવર્સિટી કરી તો એ સારું કામ નથી કર્યું. તમે જુઓ તો અત્યારે વૈજ્ઞાનિક ઢબે ખેડૂત ખેતી કરતો થયો છે અને અમારો બાગાયતી પાક કરતો ખેડૂત અને ગાંડી ગીરના કાંઠે જે ખેડૂત કેરી પકવે છે ને અને આ કચ્છમાં દાડમ પકવે છે એના એક્સપોર્ટ થવા મળ્યા છે અને ડોલર કમાય ડોલર. અને મને એ પણ યાદ છે મારા દાદા સાયકલ લઈને ખેતરે જતા હતા. આજે અમે અને પાલભાઈ 4 વ્હીલ લઈને ખેતરે જાય. ટ્રેક્ટરનું ગાડું, ટ્રેક્ટરમાં આપણે કેટલી તકલીફ થતી હતી, એ ટ્રેક્ટરનું ગાડું પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ કર્યું હતું. એ પણ પાલભાઈને ખબર હશે. સિંચાઈનો વિસ્તાર પર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વધ્યો હતો. અને બીજું ગોકુળિયું ગામ, એ યોજના પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી થઈ છે. એટલે તમે જે કર્યું છે ને એ કર્યું હશે પણ તમારું બધું ઝીણું હતું. ત્યારે લાઈટ જ નહોતી ભાઈ. ખેડૂતને તો શું જોઈ? 24 કલાક લાઈટ અને પાણી આ બે દ્યો એટલે અમારું ખેડૂત તો પાટું મારીને હોનું પકવે. પણ તમારા વખતે લાઈટ જ નહોતી, પાણી જ નહોતું તો ક્યાંથી ખેતી થાય? અને સૌરાષ્ટ્રમાંથી તો પલાયન થતું હતું. સુરતમાં બધા સુરત વયા ગયા હતા. 24 કલાક લાઈટ આજે ગામડામાં મળે છે. તમારા દિલ ઉપર હાથ રાખો. પોલિટિકલ 24 કલાક લાઈટ ગુજરાતના 18,000 ગામડાઓમાં 24 કલાક ફ્રી ફેઝ લાઈટ. હું ખેતીની લાઈટ કહું છું, એગ્રીકલ્ચર ખેતીની લાઈટ જે છે એ પણ 8 કલાક સવારના દિવસના પણ આપીએ છીએ અને રાત્રે પણ આપીએ છીએ. દિવસના મળે. હા, હજુ ટેકનિકલી નવું છે એટલે હું આપની વાત સાથે સહમત છું. ટેકનિકલી તકલીફ છે પરંતુ આજે નહીં તો કાલે એ ટેકનિકલી જે વહીવટી પ્રક્રિયાઓ છે એ પૂરી થાય એટલે બધા જ ગામમાં વીજળી મળવાની. કે લાઈટ નથી. પાલભાઈ 30 સેકન્ડમાં તમારો જવાબ પૂરો. મારે 30 ઓલરેડી આપણે ઓવર ટાઈમ જઈ રહ્યા છે. 30 સેકન્ડમાં તો મારો જવાબ નથી આપવો. પાલભાઈ સમયનો અભાવ બિલકુલ અમારો. અમે ઓવર બુલેટિન જઈ રહ્યા છે. તમારો ફટાફટ જવાબ પૂરો કરો. સોરી. ઓકે, મારો જવાબ પૂરો. ડન. તો આપણે નેક્સ્ટ બીજી વખત આપણે આ મુદ્દા પર આગળ ચર્ચા કરીશું. તો શૈલેષભાઈ અને પાલભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ અને ચર્ચા કરીએ બદલ. તો જે પ્રમાણે જે ખેડૂતનો મુદ્દો છે તે અલગ અલગ મુદ્દા હોય પરંતુ છેલ્લે પોલિટિકલ ઉપર જતા રહે છે. પરંતુ ખેડૂત માટે ખરેખર શું થયું હતું, શું થવાનું છે, શું કરશું એના પર જ્યારે ચર્ચા નથી થતી ને ત્યારે કિશન દુઃખ થાય છે. બિલકુલ. એટલે સરકારો પોતાની વાહવાહી કે કર્યું હતું અથવા થશે એના કરતા ખરેખર ખેડૂતોને સમયની સાથે શું જરૂરિયાત છે એના પર ફોકસ કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણયો કરે એવી અપેક્ષા અને એવી આશા રાખીએ. તમારે શું માનવું છે? અત્યારના સમયમાં ખેડૂતોને સૌથી વધારે જરૂરિયાત કઈ બાબતોની છે? આપ ખેડૂત છો તો ખાસ અમારા કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.